વડોદરામાં શ્રીજી કૃપા સોસાયટીમાં કોઈ જ સર્વે જ કરવામાં નથી આવ્યો। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં શ્રીજી કૃપા સોસાયટીમાં સર્વે નથી થયો। પૂર બાદ સોસાયટીમાં સર્વે કરવામાં નથી આવ્યો। ત્યારે વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। પૂર બાદ સર્વે ન થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સર્વે ન થયાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર પહોંચ્યા। સોસાયટીના લોકોએ કોર્પોરેટર સામે આક્રોશ ઠાલવ્યો છે। તો વડોદરામાં જે પૂરની ઘટના સર્જાઈ હતી ત્યારે શ્રીજી કૃપા સોસાયટીમાં હજુ સુધી સર્વે કરવામાં નથી આવ્યો, જેને લઈને રહીશો રોષ ઠાલવી રહ્યા છે। પૂર બાદ સોસાયટીમાં સર્વે જ કરવામાં નથી આવ્યો। ત્યારે પૂર બાદ સર્વે ન થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે સર્વે ન થયાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર સોસાયટીમાં પહોંચ્યા હતા। ત્યાં સ્થાનિક કોર્પોરેટર પર સોસાયટીના લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો। પાણી આવ્યા અને પાણી ઓસર્યા પછીની જે ગંદકી હતી તે ખૂબ ગંદકી હતી। અહીંયા આગળ બધી જ જગ્યાએ આખું કડક બજારને જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં આગળ બધી જ જગ્યાએ સફાઈ થઈ છે। સફાઈ સેવકો પણ ખૂબ મહેનત કરી છે। આ સોસાયટીના લોકોએ જાતે મહેનત એમની સોસાયટીઓમાં કરી છે। એમનું પોતાના ઘરે નથી કરી પણ બધાના ઘરે ભેગા થઈને કરી છે। એટલે આ સોસાયટીને હું દંડવત પ્રણામ કરું છું કે તમે કર્યું। અને બીજું કે કોર્પોરેશન જ્યાં પ્રાઇવેટ સોસાયટી હોય ત્યાં આગળ સફાઈ સેવક પ્રાઇવેટ રાખવાનું હોય છે। મારા પોતાના એપાર્ટમેન્ટમાં પણ પ્રાઇવેટ માણસ રાખેલો છે। કોર્પોરેશનના માણસ સફાઈ કરવા નથી આવતા, છતાં પણ અહીંયા આગળથી કોર્પોરેશનના માણસો સુપરવાઇઝર અહીંયા આગળ આવ્યા। મેં પૂછ્યું વોર્ડ ઓફિસરને કે અહીંયા કેમ કોઈ આવ્યું નહીં, ત્યારે સુપરવાઇઝરે એવું કીધું કે અમે અહીંયા આગળ જ્યારે આવ્યા ત્યારે સફાઈ થઈ ગયેલી હતી। મારું નામ દિનેશભાઈ પટેલ, આ સોસાયટીનો હું પ્રમુખ છું। મારો પ્રશ્ન એક જ બરાબર કે આજે આટલું બધું નુકસાન થયું, આટલું બધું પાણી આવ્યું, આખા વડોદરામાં પાણી ફરી વળ્યું છે, ઘરે ઘેર નુકસાન થયું છે। નુકસાન થયા પછી કોર્પોરેશન વાળા વાલા દવલાની વાતો કરે કે એમની જે સોસાયટી જેમને પસંદ હોય ત્યાં જઈને કેશ ડોલ આપે। અહીંયા અમારી સોસાયટીમાં કોઈ કોર્પોરેટર કે કોઈ સંસદ કે કોઈ આવ્યું નથી જોવા કે તમને શું પ્રોબ્લેમ છે, તમને શું કેટલું નુકસાન થયું, કેટલું એ થયું, કોઈ કરતા કોઈ જાતની વાત કરે કોઈ આવ્યું નથી। તો ખાલી એમને વોટ માટે જ આવે છે અહીંયા માટે કે ભાજપને ઉછાળવા માટે જે કરીને, છતાં અમે વર્ષોથી ભાજપને વોટ આપીએ છીએ। એ જ ભાજપે આજે અમને દગો આપે છે। મતલબ આ લોકોને મારી નમ્ર વિનંતી છે, તમે લોકો આવો, મળો કમસે કમ અને બધાની વ્યથા જાણો કે શું પ્રોબ્લેમ છે શું નહીં, અને એ પ્રમાણે કેશ ડોલ બધે વેચી છે, અહીંયા બી આપો।